વિરામ પછી આપનું સ્વાગત છે। ચોટીલામાં સરકારી જમીન પર ગૌશાળાના ડેમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે ઇન્ચાર્જ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાનો લીધો છે ઉધડો। ઓર્ડરમાં ક્લેરિકલ મિસ્ટેક થઈ હોવાની ઇન્ચાર્જ મામલતદારના જવાબ પર હાઈકોર્ટ નારાજ છે। અનડેટેડ અને પ્રોસિડિંગ વિના ઓર્ડર કરાતા હાઈકોર્ટે લીધો હતો ઉધડો। अधिकारी पर खाताकीय तपास थवी जोईए कहेवुं छे हाईकोर्टनुं। संतोषकारक जवाब नहीं मळे तो मामलतदार और डेप्यूटी कलेक्टर ने भोगववानो वारो आवशे। आ प्रकारनुं पण कहेवुं छे हाईकोर्टनुं। जवाब रजू करवा 2 सप्ताहनो समय आपवामां आव्यो छे। आगामी सुनावणी दरमियान इंचार्ज मामलतदार ने पण कोर्टमां हाजर रहेवानो हुकम आपवामां आव्यो छे। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું છે વધુ અપડેટ? ચોટીલામાં સરકારી જમીન ઉપર જે ગૌશાળા બાંધેલી હતી અને તેનું જે સમગ્ર ડિમોલિશન ખૂબ ચર્ચામાં આવ્યું હતું। આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ તો સુનાવણી દરમિયાન ઇન્ચાર્જ મામલતદારને પણ કોર્ટમાં હાજર રહેવાનો હુકમ આપી દેવાયો છે। આગામી સુનાવણીમાં તેમણે હાજર રહેવું પડશે। ક્લેરિકલ મિસ્ટેક થઈ હોવાની કબૂલાત પછી હાઈકોર્ટે લીધો છે ઉધડો। हाईकोर्टનું કહેવું છે કે અધિકારી પર ખાતાકીય તપાસ થવી જોઈએ। સંતોષકારક જવાબ ન મળે તો મામલતદાર ડેપ્યુટી કલેક્ટરને પણ ભોગવવાનો વારો આવશે। આવું સ્પષ્ટ કહેવું છે હાઈકોર્ટનું। જવાબ રજૂ કરવા માટે 2 સપ્તાહનો સમય આપી દેવાયો છે અને આગામી સુનાવણી દરમિયાન ઇન્ચાર્જ મામલતદારને પણ કોર્ટમાં હાજર થવાનો હુકમ હાઈકોર્ટે આપ્યો છે। સરકારી જમીન પર ગૌશાળાના ડેમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં આ સુનાવણી કરવામાં આવી હતી, જેમાં ઇન્ચાર્જ મામલતદાર ડેપ્યુટી કલેક્ટરનો હાઈકોર્ટે લીધો છે ઉધડો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું વધુ વિગતો? ચોટીલામાં જે સરકારી જમીન ઉપર ગૌશાળા બાંધવાનો અને તેના ઉપર જે ડિમોલિશન કરવાનો મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો જ્યારે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે અધિકારીઓ છે તેમનો ઉધડો લેવામાં આવ્યો હતો। કોર્ટ દ્વારા સ્પષ્ટપણે સવાલ કરવામાં આવ્યો હતો। જે અનડેટેડ કેસ છે તેને આગળ ચલાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત સમગ્ર મામલાની જે પ્રોસેસ બુક હતી તે અંગે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સવાલ આવ્યું હતું કે કેટલીક ભૂલો છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર તરફે પણ જે જવાબ છે તે માંગવામાં આવ્યો હતો। સરકાર તરફે આ ચોક્કસ જવાબ રજૂ કરવા માટે કેટલાક સમય છે તેની માંગણી કરવામાં આવી છે। તો આ તમામ બાબતો વચ્ચે ગુજરાત હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે જો આમાં કોઈ ગેરરીતિ થઈ હશે તો જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ છે તે કરવામાં આવશે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે જે અધિકારીઓ છે તેમને આગામી સુનાવણી દરમિયાન પણ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન છે તે આપવામાં આવ્યું છે। આ તમામ બાબતો વચ્ચે જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે વિવાદમાં આવ્યું છે અને તેને જ લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉધડો છે અધિકારીઓનો લેવામાં આવ્યો છે। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ।